મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 6 દિવસમાં 11,51,635 કટ્ટાની આવક થઈ હતી। ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની હરાજી પણ કરવામાં આવી રહી છે। ત્યારે છેલ્લા 6 દિવસમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં 11,51,635 કટ્ટા લાલ અને સફેદ ડુંગળીની આવક નોંધાવા પામી છે। ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે હોય છે। ત્યારે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે પ્રમાણમાં વાવેતર થયું છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનાઓ વધારે હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સારી એવી આવક વર્તાઈ રહી છે। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં તારીખ 11/3/2024 થી 16/3/2024 સુધીમાં લાલ અને સફેદ કાંદાના 11,51,635 કટ્ટાની આવક થઈ હતી। ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે। ત્યારે અહીંની ડુંગળીની માંગ પણ દિલ્હી, પંજાબ અને અન્ય રાજ્યોમાં મોટા પાયે થતી હોય છે। ત્યારે ભાવનગર જિલ્લામાં સરેરાશ આશરે 31,000 હેક્ટર કરતાં પણ વધારે જમીનમાં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 6 દિવસમાં લાલ અને સફેદ ડુંગળીના સરેરાશ ભાવ માનો 200 રૂપિયાથી લઈને 275 રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના છેલ્લા 6 દિવસમાં સરેરાશ ભાવ 121 રૂપિયાથી લઈને 347 રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે। ચોમાસાની શરૂઆતમાં સફેદ ડુંગળીના પ્રતિ એક મણના ભાવ 800 થી 900 રૂપિયામાં રહ્યા હતા અને જ્યારે લાલ ડુંગળીના ભાવ 700 રૂપિયાથી 800 રૂપિયા સુધીમાં ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં સારી એવી લાલ અને સફેદ ડુંગળીની આવક પણ થઈ રહી છે અને ખેડૂતોને સારા એવા ભાવ પણ હાલમાં મળી રહ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં સૌથી અગ્રેસર રહ્યો છે। ત્યારે છેલ્લા 6 દિવસમાં ભાવનગર જિલ્લામાં ડુંગળીની 11,51,635 કટ્ટાની આવક થઈ હતી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની આવક પણ કરવામાં આવે છે અને ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી રહે છે, જેને લઈને ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે।